બિહારના પટનામાં પીએમ મોદીએ પટના સાહેબ ગુરુદ્વારા સાહિબા લંગરમાં આપી સેવા, રસોઈ બનાવી અને લોકોને જમવાનું પણ પીરસ્યું. સીબીએસઈ બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98% પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પરથી ઓનલાઈન પરિણામ જાણી શકશે. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષા, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની પરીક્ષા. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી, વોકવે બ્રિજ બન્યો ગેરકાયદેસર, પાર્કિંગનો જમાવડો. રાજકોટમાં સિટી બસના કર્મીઓ ઉતર્યા હડતાલ પર, કર્મચારીઓને પગાર ન મળતા બસ સેવાને લાગી બ્રેક. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની રાજ્ય વિધાનસભાની 175 બેઠકો માટે મતદાન. આંધ્રપ્રદેશમાં એન ચંદ્રબાબુ નાયડુએ ગુંટુરમાં પોતાનો મત આપ્યો હતો. મહેસાણાના કડીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 2 યુવકો કેનાલમાં ડૂબ્યા. અમદાવાદથી કડી દર્શન કરવા આવ્યા હતા 2 મિત્રો. ચારધામ યાત્રામાં અવ્યવસ્થાના કારણે ફસાયા ગુજરાતીઓ. યાત્રાળુઓ પૈકી 80% ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની. બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા. બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ બદ્રીનાથમાં કર્યા દર્શન.